ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આણંદ એસઓજીની ટીમે પાસપોર્ટ પર બનાવટી વિઝાના સ્ટીકર લગાવીને છેતરપિંડી કરતી દિલ્હીની ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો. એસઓજીની ટીમે આરોપી પાસેથી 44થી વધુ નકલી પાસપોર્ટ પ્રિન્ટર વિઝાના બનાવટી સ્ટીકર જપ્ત કર્યા. અગાઉ એસઓજી પોલીસે ટાઉનહોલ પાસેથી મૂળ ખંભાત તાલુકાના ફીણાવ ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા જયેશભાઈ પટેલને ઝડપી વડોદરાના જેનિત શેઠનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો. આ પાસપોર્ટ પર કેનેડાના વિઝાના સ્ટીકર મારેલા હતા, જેથી દિલ્હી સ્થિત કેનેડાની ઇમિગ્રેશન ઓફિસમાં તપાસ કરતા બનાવટી હોવાનું ખુલ્યું. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયેશ પટેલની પૂછપરછમાં આ સ્ટીકર તે દિલ્હીમાં રહેતા લકી નામના શખ્સે મારી આપ્યા હોવાની કબૂલાત કરી. જયેશ અને લકી મલેશિયામાં મળ્યા હતા. બંને વચ્ચે મિત્રતા બંધાતા લકીએ આવું કોઈ કામ હોય તો જણાવવા કહ્યું હતું. જે બાદ જયેશે ભારત પરત ફરી વિદેશ મોકલવાના બહાને ઠગાઈનો કારોબાર શરૂ કર્યો. પોલીસે દિલ્હીના ખડકી ગામે રહેતા વિજયકુમારના ઘરે રેડ કરી લેપટોપ, કલર પ્રિન્ટર, ફ્લેશ સ્ટેમ્પ સિસ્ટમ મશીન, સિલ્વર કલરની ધાતુ પર અલગ અલગ માર્કાવાળા નાની મોટી સાઇઝના 30 સ્ટેમ્પ જપ્ત કર્યા. મંગળભાઈ રહેવાસી આણંદના લકી નામના દિલ્હીના લકી નામના ઇસમ પાસેથી કેનેડાના વર્ક પરમિટના ડુપ્લિકેટ વિઝા બનાવે છે. જે આધારે તેના પાસપોર્ટ પર લગાડેલા આધારના સ્ટીકરની કેનેડા ઇમિગ્રેશનમાં તપાસ કરતા આ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળેલ. જે અનુસંધાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 26/8/2020ના રોજ આઈપીસી કલમ 465-468 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જે ગુનાના કામે અગાઉના 2 આરોપીને અટક કરવામાં આવેલ. તેમજ આ ગુનાના કામે જે નાસ્તા પડતો આરોપી છે વિજય, જેની માહિતી મળેલ કે જે દિલ્હી ખાતે ખડકી ગામે છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી તેમજ તેમના ટીમના માણસોએ તેને દિલ્હી ખાતેથી પકડી પાડવામાં આવેલ અને તેની પાસેથી ઇન્ડિયન પાસપોર્ટ, 44 પાસપોર્ટ, લેપટોપ તેમજ ફ્લેશ સ્ટેમ્પ મશીન કબજે કરવામાં આવેલ છે.